સુરતના ડિંડોલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ પાસે પાણીની ડોલ ઉંચકાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો। જો કે આ વાયરલ વિડીયો બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ અપાયા છે। સુરતના ડિંડોલી વિસ્તારના આવેલી એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે વાયરલ વિડીયોમાં બાળકો પાસે પાણીની ડોલ ઉપડાવવામાં આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે। જો કે આ મામલે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે અમે શાળાના આચાર્યને નોટિસ પાઠવી છે, પરંતુ સામે પણ એવું આવ્યું છે કે પાણી ભરેલી ડોલ લઈને શાળાના મેદાનમાં વૃક્ષોને પાણી આપતા વિદ્યાર્થીઓને અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમે ડોલ લઈને પાણી નાખો। હાલ અમે તપાસના આદેશ આપ્યા છે। કોઈ ત્રાહિત વ્યક્તિ બાળકોને આવું કામ કરવાનું કહી રહ્યું છે। સમિતિના કહેવા મુજબ શાળામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પાણી આપવા માટે વોટર બેગનો ઉપયોગ થતો હતો, પરંતુ વિડીયોમાં ડોલ વડે પાણી નાખતા દર્શાવવામાં આવ્યું છે। આ મામલે સમિતિની છબી ખરડાવવાનો પ્રયાસ હોવાનું અધ્યક્ષે કહ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા, ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો। શાળા નંબર 403, 404 અને સુમન શાળા એ કમ્પાઉન્ડમાં આવેલી છે। શાળાનું કમ્પાઉન્ડ ખૂબ જ મોટું છે અને જ્યારે આચાર્ય અને શિક્ષકને પૂછવામાં આવ્યું અને નિરીક્ષકને પૂછવામાં આવ્યું તો એમનો જવાબ એ જ હતો કે બાળકો પોતાના વોટર બેગમાંથી એક પેડ માં કે નામ એ લોકોએ જે વૃક્ષ વાવ્યું છે એને પાણી પીવડાવતા હતા, પરંતુ કોઈક ત્રાહિત વ્યક્તિએ એવું જણાવ્યું કે શા માટે વોટર બેગમાંથી પાણી આપો છો, તમે આ ડોલ ભરીને પાણી ઝાડમાં આપો। અને સ્વાભાવિક છે કે બાળકો એ વૃત્તિને લઈને બાળકો ડોલમાં પાણી ભરીને ઝાડમાં પીવડાવે છે, પરંતુ વિડીયોમાં એવું પણ અવાજ આવી રહ્યો છે કામ કરો કામ કરો। એટલે આ એક તપાસનો વિષય છે। અમે આજે શાળાના આચાર્ય અને નોટિસ આપીને એનો પણ ખુલાસો કરીશું અને શાળામાં આવેલા CCTVના માધ્યમથી પણ એ જોઈને એ વિડીયો કોને ઉતાર્યો છે અને શા માટે વાયરલ કરીને સમિતિને બદનામ કરવાની કોશિશ કરી હશે તો એમના પર પણ એક્શન લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।